તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર। તો વાગી ગયા છે સવારના 3 અને અત્યારે જવાનું છે દિયોદરથી જવાનું છે નરસિંહમાંથી અફારની ટ્રેનિંગ અંદર અમદાવાદ। તો હવે દિયોદર જવા માટે નીકળી જશે કોણ હવે આવી જશે અમારી ફેક્ટરીએ। અમારા ગામમાંથી અમે 4 જણા જવાવાળા છે, એક બાઈક આગળ 2 જણા હજી પાછા આવેલા છે। તો ડાયરેક્ટ કેનાળે થઈને જવાનું છે અને એવો મસ્ત ઠંડો ઠંડો પવન આવે, વરસાદનું વાતાવરણ છે આખું। તો જોવો છે વરસાદ બીજો તો નડતો તો નથી ને મને હવે। તો આવી જશે પેટ્રોલ પંપે। બાઇકની અંદર પેટ્રોલ ઓછું હતું તો પેટ્રોલનો કોટો મસ્ત ચડાવી નાખો। લાલ કોટા ઉપર દેખાય રહ્યું છે, 2 થોડું થોડું નખાઈ દે। તો લઈ લીધી દિયોદરની અંદર એન્ટ્રી, પહોંચી જશે બાપુના બોરે બેસણા ચોકડી। આ છે રાતના 3:30નો માહોલ દિયોદરની અંદર। જોન જાય રહી લાગે। અત્યારે તો રોડના રાજા આમને જ કહેવામાં આવે છે। જો મસ્ત બેસી જાય રોડ વસોવસ, જેનો રોડ અમારો જ ના હોય એવી રીતના। તો પહોંચી જશે કોલેજે અને બાઇક પાર્ક કરી નાખશે તે હોય કણ। અને આ છે બસ સ્ટેન્ડ અને બધા છોકરા હજી તૈયાર થઈને આવેલા છે અને પછી નીકળવાનું છે અમદાવાદ। કોલેજે જે વિદ્યાર્થીઓ હોય કણ રોકાણા હતા એમને રહેવાનો અહીંયા વ્યવસ્થા કરવામાં આવી હતી। તો આ છે લક્ઝરી, આમાં જવાનું છે સ્લીપર કોચ। તો લક્ઝરી તો આવી ગઈ છે અંદર, સ્લીપર કોચ છે ડબલ માળની। આજે ફોમે પડી રહી અંદર ડબ્બા તો લઈ લીધા છે, એક ડબ્બામાં 4 જણા બેવાનું છે અને આ બાજુ ફોટોશૂટ કરેલા છે। માહોલ મસ્ત ગરમ થઈ ગયો છે તાર, 2 જશે હવે અમદાવાદ। બસની અંદર બેસી ગયા, જગ્યા લઈ લીધી છે મસ્ત। આ છે બેસી ગયા, આપણે એમાં શું છે ખબર છે, થોડી ઉલટી કરશે ક્યાં ભરાઈ ગયા અંદર બધા જગ્યા આવું જગ્યા મસ્ત મળી ગઈ છે, ભરાઈ ગયા ભાઈ બેઠા છે બધા હોય। દિયોદરથી નીકળી જાય ગાડી હેડવા માંડી છે અને બધા પોતપોતાની જગ્યા લઈ લીધી છે। હા, અમારે બનાસનો બંકો વિડીયો ઉતારેલો છે આ બાજુ ને આરામ કરતા જવાનું છે, કોઈરાવાનું છે સ્લીપર પર લક્ઝરી છે, મોજ પડે જવાનું છે આખો દાડો। એ મસ્તી મોજ કરવાની છે અને ટ્રેનિંગમાં જવાનું છે, મોજ નહીં કરવાની એવું ભાઈ। હા, આ બાજુ વચ્ચે વધારે ઘણો હતો મારો, અત્યારે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે। તો ફાઇનલી આપણે પાટણ પહોંચી જશું અને આ બાજુ છે પાટણની બજાર ને આપણે બેઠા છે બની અંદર, બધાએ મોજ કરેલા છે। આ છે ટીબી 4 રસ્તા। તો આ છે સિદ્ધપુર ચોકડી।
ફાઇનલી મહેસાણા પહોંચી ગયા છે અને મહેસાણા પહોંચતા જ પહેલાં તો દૂધસાગર ડેરીનું બોર્ડ જોવા મળ્યું અને ડેરી જોવા મળે છે. આ છે દૂધસાગર ડેરી મહેસાણાની અંદર જે આવેલી છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઈએમટી હેડ ઓફિસની અંદર અને આ જુઓ તમે આ બાજુ છોકરા બધા ઈએમટીને એપ્રોન પહેરીને જાય છે ટ્રેનિંગ અંદર માટે. તો આપણે એક દિવસની ટ્રેનિંગ છે તો એ પણ બધું જોશે ચમચમ હોય છે અંદર. અને આ છે ગેટ અંદર જવાનો જે બસમાં જ બેઠા છે. ગેટ ઉપર બધું ચેકિંગ ચાલુ હતું એટલે અહીંયા વિડીયો બનાવવા નહોતા હાલતા. તે અંદર આવી જશે, એન્ટ્રી લઈ લીધી છે હવે જવાનું છે અંદર ટ્રેનિંગ સેન્ટરની. જે સામે બિલ્ડિંગ દેખાય રહી એ પણ જવાનું છે અંદર. અંદર છે ટ્રેનિંગ આખો દાડો પૂરો બેસવાનું છે. એ પણ અંદર છે બતાવવા રૂમ બૂમ જેવા છે બધા. તો આ છે અંદર સેન્ટરના રૂમ. અંદર અલગ અલગ રૂમના નામ હોય છે. અમારે જે રૂમમાં બેઠા હતા એ રૂમનું નામ બુદ્ધા નામ હતું, રૂમનું નામ હતું. ને બેન આગળ આવી જશે એટલે વિડીયો બનાવવા નહીં મળે. બાકી ભણાવવાનું છે ને બધું ભણાવે તો આપણે લખવાનું થોડું ઘણું તો બધું બેન ભણાવે લખી નાખે. પ્રોજેક્ટર ઉપર ભણાવવાનું હોય છે. તો આવી જતા હવે આપણે ચા નાસ્તો કરવા માટે. ચા નાસ્તાની અંદર શું છે સમોસા આલેરા છે ને આ બાજુ બધા બેસી ગયા છે અને આપણે સમોસા પણ હવે લઈ લીધા છે અને બધા ખાવા માંડ્યા છે. ચા ને સમોસા છે. સમોસા બધા એક એક તો ખાઈ રહ્યા પણ હવે બીજો લેવા જવું છે પણ સમોસા થઈ રહ્યા છે. તો ચા નાસ્તો તો અમે કરી નાખ્યો છે અને હવે જવાનું છે ક્લાસરૂમમાં. અને રૂમમાં પહેલો ક્લાસ પૂરો થયો અને બીજો ક્લાસ ચાલુ થશે. તો હવે જઈએ ક્લાસરૂમમાં અને બેસીએ. રૂમમાં ચાલુ ક્લાસનો વિડીયો અલાઉડ નથી એટલે વિડીયો તો નથી ઉતારતા. અને બીજો ક્લાસ પણ હવે પૂરો થઈ ગયો છે. હવે જવાનું છે જમવા માટે. અને આ બાજુ વરસાદ પણ થોડો થોડો ચાલુ જ છે. હવે જઈ રહ્યા છે બધા જમવા માટે. અને હવે 1 વાગ્યો છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો જમવાનું આપણે લઈ લીધું છે. જમવાની અંદર રોટલી છે, પનીરનું શાક છે, ગુલાબજાંબુ, દાળ ભાત અને એક અલગ શાક હતું ને છાશ છે. આટલું વસ્તુ અહીંયા જમવાનું આવે છે. તો ખાવા બીજું ખાઈને આવી ગયા છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ. જોઈ શકો તમે ખાલી. તો આ છે ક્લાસરૂમ. જે જગ્યાએ અમે બેહા છે અંદર એક દિવસ માટે. અહીંયા પણ ક્લાસરૂમ એટલા મસ્ત પ્રોજેક્ટર ઉપર ભણાવવામાં આવે છે. આ બધા બીવીએમ મશીન પડે છે અને બેન્ચીસો પણ એટલી મસ્ત બેહવાની મજા આવે. તો આ બાજુ વરસાદ ચાલુ છે. વરસાદ પણ જોરદાર પડી રહ્યો છે અને આ બાજુ સીપીઆરની પ્રેક્ટિસ પણ ચાલુ છે. પહેલો રાઉન્ડ ચાલુ થયો છે. સીપીઆર કેવી રીતના પણ શું કરવાનું સીપીઆરની અંદર. કોણ કીધું? કશું નથી.
તો આપણે હવે આવી ગયા હતા મેનિક્યુર રૂમ્સની અંદર. તો અહીંયા જે મેનિક્યુર રૂમ છે એની અંદર દરેક જાતના મેનિક્યુર રાખવામાં આવ્યા છે. અલગ અલગ પ્રકારના બધા મેનિક્યુર રાખવામાં આવ્યા છે. આ બાજુ પણ પડ્યા છે અને આ બાજુ પણ પડ્યા છે. તો આ જે છે મેનિક્યુર બધા અલગ અલગ એડલ્ટનું છે, ચાઇલ્ડનું છે વગેરે ને બધું અહીંયા પણ મૂકવામાં આવ્યું છે. તો હવે જોવાની છે એમ્બ્યુલન્સની અંદર શું સાધન આવે છે. અને જોવા આવી ગયા છે બધા અહીંયા પણ. તો અત્યારે અંદરથી એમ્બ્યુલન્સને જોવા છે કે કેવા પ્રકારનું અંદર બધી મશીનરી ગોઠવેલી હોય છે, કેવી રીતના અંદર હોય દર્દીને લેવાનું હોય છે. વરસાદ કેટલો આવેલો છે વરસાદ. અને હવે જવાનું છે ચા નાસ્તો કરવા માટે. તો હવે જવાનું છે ચા નાસ્તો કરવા માટે. સવારના બપોરનો ખાઈ લીધું હોય કારણ સવારના ચા નાસ્તો કર્યો. હવે 4 વાગ્યા છે એટલે હવે પણ ચા નાસ્તો કરવાનું જવાનું છે હોય કેન્ટીનની અંદર, પીએમ ફૂડ કોર્ટની અંદર. એક બિસ્કિટ છે હોય કણ હાથમાં હાલે રાય બિસ્કિટ હોય કણે. ચા નાસ્તો ચા આવી ગઈ છે. ફેમસ થઈ જાવ તમે એટલે એક બિસ્કિટ લઈને આવ્યા છે ચા લેવા જઈએ થી. તો આજની અફરની ટ્રેનિંગ પતી જ ને ત્યારથી ઘણા જ્યાં હતા કોલ સેન્ટરની અંદર. ત્યાં ઘણા કેવી રીતના કોલની અંદર બધી વાત કરવામાં આવે, હું બતાવવામાં આવે તે બધું એ ઘણું બધું કર્યું. પણ ત્યાં વિડીયો બનાવવાનો એલાઉડ નહોતો એટલે વિડીયો પછી નહોતો બનાવ્યો. ટ્રેનિંગ બધી પતી જ છે ને હવે તો ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ જઈને આવી છે આપણે લક્ઝરી. તો લક્ઝરીમાં બહીને જવાનું છે હવે. પિક્ચર જોવા જવાનું કહેતા પણ નક્કી નહીં જવાનું નહીં થતા ખબર નથી કોઈ. અને હવે બધા જરા છે ઘરે. આપણે સીટની અંદર ચમચમ છે. હવે જોવા છે અંદરની જગ્યા મળે કે નહીં મળતી. અંદર ચંપલ લઈને ચડે એટલે હવે પાછું પતાઈ નાખશે બધું અંદર. તો ફાઇનલી ટ્રેનિંગ અંદર બધું સર્ટિફિકેટ મળ્યું છે અહીંયાથી. એક ચોપડી મળી હતી અને બધું લઈને નીકળી જશે. ને આ છે બજાર. હા, અમદાવાદની બજાર. હજુ હવે જવાનું છે લગભગ રિવરફ્રન્ટ હવે જવાનું છે. અહીં અમુક સારા માણસો હતા એ બચારા ટ્રાફિક ક્લિયર કરાવવા છે. હોય પણ એક પેલો ભાઈ જેવો હતો ને અમારે ભાળો એક ભાઈ આ ટ્રાફિક અમુક કરાવવાનો છે. બધે હેડે જ આવે, કોઈનું અફલત જ નથી. તો હોય પણ પોલીસની જરૂર છે. પોલીસવાળા છે નહીં તો કોક કરો ને પોલીસવાળા હોય ટ્રાફિક હટાવવા લાવવા બાજુ ટ્રાફિક પોલીસને બોલાવો. અને ફોર્મે ભાઈ રહે અને ગાડી એકબીજાને છોડી દે. ધોળી ગાડી પડે અને આ કાળી ગાડી પડે એને છોડી દે. થોડીક અડાડી દીધી તો હોય એ પણ વાતચીત કરેલા છે. એક બાજુ આ બાજુ વરસાદ ચાલુ છે અને એક બાજુ કમ્પ્યુટર ટ્રાફિક થઈ ગયું છે આખું. અને વસમાં ખોદીને પેલે છે ખાડો. વરસાદ ચાલુ છે તો પાછો આખું બધી પતાવી નાખશું. તો વરસાદ ચાલુ છે. નાઇટ વ્યૂ ઇન અમદાવાદ. નથી પાડો મારે તડાકો બડાકો જોઈએ. તો આવી જતા કોકરિયા ને ઓયકણ લેવાની છે ટિકિટ. તો એ કણ ટિકિટ લેવા જાય બધાએ. તો ફાઇનલી કાંકરિયા તળાવની અંદર એન્ટ્રી લઈ લીધી છે. કાંકરિયા ગાર્ડનની અંદર આ બાજુ છે બધું ગાર્ડનનું અને આ બાજુ છે તળાવ. તો હવે જોવા જવાનું છે.
જોવા છે મજા આવે જોવાની. વરસાદ એક બાજુ થોડો ફરફર ચાલુ થઈ ગઈ છે અને એવું મસ્ત લાઇટિંગ પણ છે અહીંયા કણે. અને અહીંયા કણે હેડાડવામાં આવે છે ટ્રેન. ટ્રેનમાં બેસવાનું છે મોકો મળે તો. અને અહીંયા કણથી પાણીનું આવ જાવ કરે છે. વાવ બનાવવાની આવેલી છે અને આ છે તળાવ. આવવાનું છે હવે નગીનાવાડીની અંદર જે તળાવની વચ્ચોવચ આવેલી છે સામે. તો એ કણ જવું છે અંદર જોવા માટે કે ચમચમ છે બધું અંદર. એ જોવા જેવું લાગે છે આખું. અને અત્યારે તો તળાવ કોરે મોરે ફરારા છે. પકડીએ કોરે મોરે ટ્રેન તો હેડતી છે નહીં. ટ્રેનનો બહીને આખું ફરી લ્યો. તો અત્યારે બધું ફરારા છે. તળાવ કોરે મોરે પકડ્યા કોરે મોરે ફરી રહ્યા છે. અને આ બાજુ બધા ભાઈબંધુ બધા હેડી હેડીને જાહેરા છે. અને આ બાજુ છે ટ્રેનનો પાટો પણ ટ્રેન અત્યારે હેડતી નથી અંદર લાગે મેલી રહી છે. બીજું તો મજા આવે છે ફરવાની. અને અત્યારે ફરીને જવાનું હોય પછી ડાયરેક્ટ ઘરે 8 વાગી ગયા છે. જવાનું છો હવે નાસ્તો કરવાનો કે ખાવાનું બને આવી જશે અંદર ને ટેબલ કરી નાખવાનું છે. બુકિંગ આવ્યો હોય શું ખાવાનું મંગાવવા જવું હોય તો હવે આપણે. અને આ છે મેન્યુ. તો અંદર જતા પણ ખાવાનું ખાવા માટે પણ ખાવાનું તો બરાબર નહોતું ને એનો રેટ પણ વધારે હતો. એટલે આ યાર પાછા ખાવાનું કોઈ હતું ને પૈસા ઘણા હતા એટલે શું કરો અહીંયા પણ. તો હવે જો બીજી જગ્યાએ જઈને સરખી રીતે તો જગ્યાએ જઈને ખાવા દે. પાવભાજી મંગાવી છે અને હવે મંચુરિયન મંગાવે છે. અને આ બાજુ પણ બધા પાવભાજી ખાઈ જ રહ્યા છે. બધા ફ્રેન્ડો બેઠા છે. ટેસ્ટ કરે છે એવો ટેસ્ટ છે. તો આ બાજુ મસ્ત ફોટોશૂટ કરી નાખ્યું. એવું પણ ફોટા પાડવાનું જબર હતું. અને હવે જ આવશે આપણે લક્ઝરીએ કેમ કે બધા બહાર નીકળી જશે. અમે જ થોડા લેટ થઈ જશે ફોટા પાડતા તેના સારું કરીને. અને વ્યૂ જુઓ તમે ખાલી કેટલો મસ્ત સારો છે. હવે અમદાવાદથી નીકળી ગયા છો વખતે તારા ખાવા બીજું હરિયાણી ખાવા બીજું પાછું નાસ્તો બીજું કર્યો. હવે ઘર બાજુ નીકળી ગયા છે. અને થોડોક તમને બહારનો વ્યૂ આપી દઈએ. બ્રિજ ઉપર આવી જશે અને મેન હાઈવે ઉપર જવાનું છે. આ રિંગ રોડ ઉપર ફરવાના છે અત્યારે તો. તો આવી ગયા દેવદર જે જગ્યા ચડ્યા તે જગ્યાએ આવી જશે પાછા. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને ખાસ વાત તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.